ડાંગ જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા તુષાર ચૌધરી અને આદિવાસી સમાજનું અપમાન કરનાર સામે ગુનો નોંધવા માટે આવેદન. ડાંગ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સ્નેહલ ઠાકરે, આગેવાન મોતીલાલ ચૌધરી અને મનીષ મારકણા તથા મોટી સંખ્યામાં કાર્યકરોએ ડાંગ જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપી મહંત જગદીશના મહેતાનું પુતળા દહન કરાયું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આદિવાસી સમાજના લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ અમરસિંહભા ડોક્ટર તુષાર ચૌધરી કે જેઓ અમારા આદિવાસી સમાજના પ્રતિનિધિત્વ કરે છે અને આજ સુધી કરતા રહેલ છે અને જેઓ આદિવાસી હોવાનું ક્યારે પણ છુપાવતા નથી અને છુપાવેલ નથી અને આદિવાસી તરીકેનો સ્વીકાર કરે છે અને તેઓની પાસે મહેનત, મજૂરી તથા ડોક્ટરના નાતે કે તેમના પારિવારિક ખાનદાનથી જે પણ ધન મળેલું હતું કે મેળવેલ હશે, જેના ઉપયોગમાં તેઓ એજ્યુકેટ વ્યક્તિના સ્વભાવમાં રહેતા હોય એની સામે અમોને કે અમારા સમાજને કોઈ વાંધો નથી. જેમ કે જેઓ આદિવાસી સમાજના સુખ દુઃખમાં કે સરકારમાં જે કંઈ રજૂઆત કરવાની થાય તેવા સમયે તેઓ આજની તારીખે પણ અમારા આદિવાસી સમાજને મદદરૂપ થાય છે અને તેની સામે ઉગલી ચીંધીને પણ સંપૂર્ણ આદિવાસી સમાજનું અપમાન થાય એવી પીચ આપનાર શ્રીમાન સામે એટ્રોસિટી એક્ટ મુજબ ધરપકડ કરી આદિવાસી સમાજની માફી માંગે એવી અમારી માંગણી છે અને તેમ કરવામાં નહીં આવે તો અમે સંપૂર્ણ આદિવાસી સમાજના સંગઠનો એકત્રિત કરી અમે અમારી રીતે એની સામે કંઈ પણ કરી શકીએ છીએ. તેવા સમયે અમુકે અમારા સમાજ જવાબદાર રહેશે નહીં. હાથા બનીને જે પીચ આપે છે, જેમાં શબ્દ સમૂહ માફી માંગે, જે પીચ અત્રે તેમના જ વ્યક્તિત્વમાં ડોક્ટર તુષાર ચૌધરીને હાથો બનાવી આદિવાસી સમાજને ગંદી ગંદી ગાળો સ્વરૂપે આપેલી પીચ એના જ શબ્દોમાં તારીખ 23/7/2025ના રોજ મોબાઈલ ઉપર પ્રસારિત થયેલ અને સંપૂર્ણ આદિવાસી સમાજનું અપમાન થયેલ છે, જેની સામે તાત્કાલિક FIR કરી ધરપકડ કરવા વિનંતી. અને આ વક્તવ્ય કોઈના કહેવાથી કે કોઈ વ્યૂહાત્મક બાબતના કારણે કોઈ ગોઠવણ હોય અને કોઈના હાથના બને વક્તવ્ય આપ્યું હોય તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.